હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો આજ તમારી મોબાઈલ માંગે છે. શું કહેવાની છે? હે શું કહેવાની છે? શું આઈ છોકે તો આસ્તા આવે એવું જ કરે છે. મને બિલકુલ પણ મોબાઈલ પકડવા નહીં દેતી. એને એવું કે મેં પણ લઉં મોબાઈલ, તો એને મેં આદત પાડવાની નહીં, કેમ કે એકવાર આદત પડી જાય મોબાઈલ તો છોકરા બહુ હેરાન કરે, એટલા માટે. શું તો આજે છે શનિવાર, એટલે મારી મિતિક્ષા ગઈ છે સ્કૂલમાં. તો હવે લગભગ 1-1.5 કલાકમાં આવી જશે. તો 11:15 એમ છૂટે છે અને પછી અહીં ઘરે આવતા એને 12 વાગી જાય છે. તો એની પહેલાં મેં ઘરનું કામ કરી દઉં. તો મમ્મી પપ્પા ગયા છે ખેતરમાં થોડું કામ છે, એટલા માટે મજૂરો કર્યા છે. તો ત્યાં ગયા છે મમ્મી પપ્પા. તો આસ્તા મારી એના દાદાના ઘરે રમી આવી છે, એટલે કે કાકાના ઘરે રમવા ગઈ હતી, પણ અત્યારે જાય છે. તો હવે એને પહેલાં નવડાવી દઉં અને પછી સૂઈ જાય, પછી મારું ઘરનું કામ થાય. તો હવે બીજું બધું કામ તો થઈ ગયું છે, ખાલી જમવાનું બનાવવાનું છે. તો ચાલો પહેલાં તો હું આસ્તાને નવડાવી દઉં, તો જ મારું કામ આગળ ચાલે. તો ગાઈસ, માસીના છોકરા આવ્યા હતા, એટલે કે મોટા ભાઈ આવ્યા હતા ખેતર ખાતર નાખવા માટે. તો એમને હું ડોલ આપીને આવી છે, ડોલમાં ખાતર નાખશે. તો એ લોકો ગયા છે ખેતર અને હવે હું જમવાનું બનાવું છું, કેમ કે આસ્તા મારી સૂઈ ગઈ છે. તો ચાલો હવે ફટોફટ જમવાનું બનાવીએ. અને આજે મારે બનાવવાનું છે તુવેરના બાકડા અને જુવારના રોટલા. તો આજે ગવારસિંગ બનાવવાનું હતું, પણ રેખાબેનનો ફોન આવ્યો કે એ લોકો આવવાના છે, તો એમને બાકડા ખાવા હતા, એટલે એમના માટે હું બાકડા બનાવીશ. એટલે કે અમારા બધા માટે જ બનાવી દઈશ, કેમ કે ગવારસિંગ ને બાકડા બબે નહીં બનાવતી, કોઈ બી એક વસ્તુ બનાવી દઉં. તો ચાલો ફટોફટ હું જમવાનું બનાવી દઉં. તો ગાઈસ, જમવાનું મારું બની ગયું છે અને મેં મગ સુકવવા આવી હતી બહાર. તો થોડા દિવસથી મગ લાવી મૂક્યા હતા, તો વરસાદના લીધે બગડીના જેમ કરીને આજે થોડો તડકો નીકળે છે, તો હું તડકામાં મૂકી દઉં. તો મમ્મી લોકો હજુ નથી આવ્યા ખેતરથી, તો નીચે મૂકી દઉં. તો હજુ રેખાબેન લોકો પણ નથી આવ્યા, તો મમ્મી લોકો આવે પછી બીજું કંઈ કામ છે તે કરીશું. તો ગાઈસ, રેખાબેન લોકો આવ્યા છે અને જમીને બેઠા છે. તો હું જાઉં છું ધારે, કેમ કે એક છોકરાને ધાબો વાળવા માટે બોલાયા છે, એટલા માટે. તો ચાલો શું મસ્તી કરી દેખીએ. આસ્તા જોડે મિતિક્ષા જોડે મસ્તી કરે. કમ લડાઈ ચાલે? હા, કઈ વાયડું લા પ્રકાશ પણ દેખાતું નહીં. કેમ હંતા વાયડું નહીં લા હજુ. હે મસ્તી કરવાથી ઊંચો નહીં આવતો. આપલા એને પણ. તો વરસાદમાં કેટલા ટાઈમથી ધાબું નહીં વળાયું, તો આમ કચરો બહુ ભેગો થઈ ગયો છે. આજુબાજુ ઝાડવા બહુ છે ને, એટલા માટે પાંદડા ઉડીને આવી જાય છે. તો જો આ છે અમારા ઘરના પાછળનું વ્યૂ, જોઈ શકો છો. મારી જ આંખો નહીં ખુલતી, પ્રકાશ પડે છે એટલા માટે. તો જો કેટલા લીલા ઝાડવા છે. બેક કેમેરાથી હું તમને તો જો આ છે અમારા પાછળના વાડાનું વ્યૂ, એટલે કે અમારા ઘરના પાછળ આવું કંઈ છે. તો જો આ સામે દેખાય છે, એમાં વાસણો મૂક્યા છે. સામે દેખાય છે જો પિંકી બેનનું ઘર. દૂધીના વેલા ચડાવ્યા છે ઉપર. હે તો મિતિક્ષા મારી આવી ગઈ છે અને ગુસ્સો કરે છે. જો વાળતો બી બંધ થઈ ગયો. ચાલ આ બાજુ ઉપર ના ચડ્યા કર.
મને જોઈને કચરો નહીં વાળતો, તું પહેલાં નીચે જતી રહે ને પછી હું કચરો વાળું એવું કે. તો એ હંમેશા આમ કામ કરવામાં એ છે. તો એને આપણે 10 રૂપિયા આપે ને તો આપણું બધું કામ કરી આપે. તો એ કે મને 10 રૂપિયા આપો, મેં ધાબુ વાળી આપું. કીધું સારું. આ બાજુ તો હજુ ફીનું જ છે, પાછળ તો જુઓ અમારા પતરા ધોવાઈ ગયા છે સરસ એવા. હા, મિતિક્ષા જોડે લડાયા કર. હોય ચાલ તું નીચે ચાલ, ભાઈ જોડે લડાયા નહીં કરવાનું. ચાલ, નકલ કરે છે. સારું ચાલ. જો આ છે મારી મિત્રીની સાયકલ. મારી બી દીક્ષાની સાયકલ છે, પણ હમણાં ઉપર મૂકી દીધી છે. તો હવે એને ઉનાળામાં જ કાઢી આપીશ, એટલે ઉનાળામાં નીચે ઉતારી આપીશ. જોજો પડે ને રેખા ફેલો ખાતું કોને વાતો કરે. સુકડી નહીં. મમ્મી લોકો શું કરે છે તે બતાવું. તો મમ્મી લોકો આવી ગયા છે અને બહાર બેઠા છે. आस्था दीदी ने रम्मा दे जो हुआ जाएगा काका प्रसन्न काका कई गया प्रसन्न काका हैं काका जाएगा ली चलो હવે ચા બનાવવા જઈએ. તો ગાઈસ સાંજનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે અને મેં બનાવું છું ચા. તો પહેલાં તો હું ઉકાળો બનાવી લઈશ તમારા માટે અને પ્રસન્ન જીજુ માટે ચા બનાવીશ. કેમ કે આજે દૂધ થોડું ઓછું છે અને મેં પણ દૂધવાળી નહીં પીધી અત્યારે, તો એટલા માટે ઉકાળો બનાવું છું. તો આજકાલ મારું મોઢું બહુ નાનું થઈ ગયું જેવું લાગે. તમને કેવું લાગે છે કમેન્ટ કરજો. પહેલા કરતા નાનું થઈ ગયું. તો ઉકાળો મારો બની ગયો છે. હવે જીજુ માટે મારી ચા બની છે. તો મારો અહીંથી પકડવાનું હેન્ડલ હોય છે તે મેં વાસણ ધોતા તોડી નાખ્યું. વાસણ જૂના થાય એટલે તૂટી જ જાય. નામ મારું આવ્યું, મેં તોડી નાખ્યું. કંઈ એવું નહીં, વાસણ ધોતી હતી એમાં તૂટી ગયું. તો ગરમીમાં નવાઈ ગઈ છું મેં અને હું જઉં છું મમ્મીને ઉકાળો આપવા. ચા બને છે કે મમ્મીને આપી આવું. મમ્મી બહાર બેઠા છે. હા મીતુ, હા પાછળ આવી જા. કોઈ બોલાવતું નહીં. સ્કૂલમાં હું લઈ દઈશ. જીજુને ચા આપી આવું. તો જીજુને ચા આપી દીધી છે. હવે હું પણ પીવા જાઉં. ઘરમાં લાઈટ નહીં એટલે રીછર બહુ સારું ના આવતું પણ ચાલો હવે ફટોફટ પી લઈએ બધું. ફટોફટ ચાલો ઉકાળો પી લઈએ. હેલો ટેકનોલોજી વાળી હેલો જય માતાજી. રાધે રાધે કરો. રાધે રાધે. સૃષ્ટિ હેલો કરો. જય માતાજી. તમારી શિવ ગોળકી આવી હતી રમી ને હવે તૈયાર થઈ ગઈ. હા ને પાપે નહીં. રાધે રાધે. આ મોર તો એટલું જ છે એવી જ થાય. રાધે રાધે.
જા મમ્મી મોડું સાફ કરાવે. આનું મોડું એટલું જ છે રેખા. બેસી જા. બેસી જા ને હવે. બેસી જા. હેલો ગાઈસ. કેમ છો બધા? જય માતાજી. તારું નામ શું છે? સૃષ્ટિ. મારું નામ છે સૃષ્ટિ. હા ને? બાય બાય કરી દે. બાય બાય ને ચાલી. પડે ઉપર બધો પાણી પર રાત રહે કે છોર ભાઈરા ને કાઈ કાઈ ના સકે મોબાઈલ થી રાત ઉપર હારું લે જુ યાર ઉડી પડી જતા રહે કે જુ આયો મત તો ના એ કામ બાય 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 ચિયો ટાટા ચિયો આ બાજુ લે. ગાઈસ રેખાબેન અને ચીજુને જતા રહ્યા છે ઘરે. તો હવે મેં વાળું છું કચરો. તો બધા જતા રહ્યા છે એટલે હવે ઘરની સફાઈ કરું. મમ્મી પપ્પા પણ ગયા છે, થોડું કામ હતું એટલા માટે બીજા ગામ એટલે કે નજીકના ગામમાં ગયા છે. દીક્ષા પણ એમની જોડે જતી રહીને આસ્તાને મેં પહેલાં સુવડાવી દીધી છે ને હવે ઘરની સફાઈ કરું છું. તો જો એટલી ખતરનાક એવી ગરમી લાગે છે, આખી પરસેવો થઈ ગઈ મેં તો ચાલો હવે કામ કરી દઈએ, કચરો વાળી દઈએ. તો ગાઈસ હું બનાવું છું જમવાનું અને જો કેમ તો ચૂલો મારો તૂટી ગયો છે એટલે ઈંટો મૂકી છે હમણાં હાલ માટે, કેમ કે અત્યારે નવો ચૂલો નહીં મૂકતા એવું કહે છે એટલા માટે. તો હવે દિવાળી પછી બધું નવું બનાવવાનું છે, તારે બધું સરખું થશે. આ બધું તોડીને નવું કરવાનું છે, એકદમ લેવલમાં કરવાનું છે. અત્યારે થોડું આમ એવું છે કે પડી જાય તો આસ્થા મારી બહુ પડે છે. તો દિવાળી પહેલાં કાં તો દિવાળી પછી બધું કામ સ્ટાર્ટ કરવાનું છે. તો અત્યારે હાલ માટે તો આવું જ ચાલશે. તો મારો ચૂલો ધુમાડો થયો. ભાગવું પડશે મારે. તો ચોમાસામાં છે ને ધુમાડો એટલો થાય ને કે માથું દુખી જાય. જે ચૂલા પર બનાવતા હશે ને એમને ખબર હશે કે એટલું આમ ધુમાડો ખાવું પડે તો જમવાનું બનતું હોય છે. 4-5 દિવસ એટલો વરસાદ પડ્યો કે બધા લોકો કંટાળી ગયા. હવે વરસાદ બંધ થયો તો હવે તડકો ચાલુ થયો છે. ખબર નહીં વાતાવરણ કેવું હોય. તડકો પડે તો એટલો ખતરનાક પડે કે વરસાદની રાહ જોવે, અને વરસાદ પણ એવો પડ્યો ને કે તડકો કારે નીકળે તો સારું લાગે એવું લાગતું હતું. હાથથી બરોબર ને એવો તડકો પડે છે. ઝાડુ મારા હજુ નથી આવ્યા. તો આ ફૂલોથી અમે નાના હતા ને તો બહુ આમ હાર બનાવતા હતા સ્કૂલમાં લઈ જવા માટે. તો આ છે તગરીના ફૂલ. તમારા બાજુ શું કહે છે આને કમેન્ટ કરજો. તમારા બાજુ તગરીના ફૂલ એવું કહે છે. તો બહુ બધા ફૂલ એવા લાગ્યા છે. આમ મેં વિચાર્યું આજે કે થોડું આમ કટ કરી દઉં, પણ પછી રોજે મારે ફૂલ ચડાવવા જોઈએ મંદિરમાં, તો પછી ક્યાંથી લેવા જઈશ, કેમ કે અત્યારે કોઈ ફૂલ નહીં, ખાલી આ જ ફૂલ છે. તો અત્યારે નહીં કાપવું, હવે બીજા ફૂલ આવી જશે. અને આ જો આના પણ સરસ એવા ફૂલ આવી ગયા છે. કેટલા મસ્ત ફૂલ લાગે છે જો છે ને. તો મારા સાસુને બહુ શોખ છે આવા જાતના ફૂલ. ગમે ત્યાં જઈને જોવે ને આમ કંઈ સરસ દેખાતું હોય એવું તો લઈ જ આવે. ત્યાં કસી ગયા હતા અમે, કોઈ સંબંધીના ઘરે ગયા હતા, ત્યાંથી લાવ્યા હતા મમ્મી. તો જો એલોવેરા મારા બગડી ગયા છે.
થોડા પીળા પીળા થઈ ગયા એવું લાગે છે. કદાચ આ ઉપર તડકો બરાબર નહીં આવતો એવું લાગે છે, તો એની જગ્યા ચેન્જ કરવી પડશે. તો ચાલો, મારી દેવતા ઓલવાઈ ગઈ છે. દેવતા પહેલાં સળગાઈને આવું. તો દેવતા મેં સળગાઈ આવી છું અને થોડી વાર અહીંયા ઊભી રહ્યા છે. અમારું નાનું ટ્રેક્ટર જો. તો પહેલાં મારા ઝાડુ ચલાવતા હતા, હવે તો ડ્રાઈવર છે ચલાવવા માટે. તો કામ પડે તો પછી ડ્રાઈવર જ જાય છે. ઝાડુ મારા નથી જતા, ઝાડુ નોકરી પર જાય છે એટલા માટે. અને હા, આજકાલ યાર તમે સપોર્ટ નહીં કરતા, પ્લીઝ યાર થોડો સપોર્ટ કરો. મારી 1 વર્ષની મહેનત આમ પાણીમાં જવાની છે એવું લાગે, કેમ કે બહુ મહેનત કરવી પડે છે એક બ્લોગ બનાવવામાં. પ્લીઝ યાર થોડો સપોર્ટ બતાવો. હવે મારે થોડોક જ આમ ટાઈમ જોઈએ છે, મારે ચેનલ મોનેટાઈઝ થવાની છે. તો પ્લીઝ યાર થોડો સપોર્ટ બતાવો. આટલું 1 વર્ષ સપોર્ટ કર્યું છે, પ્લીઝ થોડો સપોર્ટ હજુ પણ કરી દો. તો પ્લીઝ લાઈક શેર કરવાનું ભૂલતા ના, અને પ્લીઝ યાર સપોર્ટ કરો. બીજું તો હું કહું, તો બહુ મહેનતથી હું એક વિડીયો બનાવતી હોઉં છું, કેમ કે ઘરનું કામ પણ કરવાનું હોય છે, બ્લોગ પણ બનાવવાનું હોય છે, અને એડિટ કરવાનું હોય છે, અપલોડ કરવાનું હોય છે. બહુ આમ મહેનત કરવી પડે છે તો એક વિડીયો બને છે. અને નાની બેબી છે મારી જોડે. તો ત્યાં રાજપીપળા રહેતા હતા તો 2 જ રૂમ હતા, રસોડું હતું એટલે ઓછું કામ હતું. અને હવે તો અહીં મોટું ઘર છે એટલે વધારે કામ હોય છે, કચરો બધું આમ ટોટલી બધું કામ વધી ગયું છે. એટલે મને એટલો ટાઈમ પણ નથી મળતો. તો જેટલો ટાઈમ મળે છે એટલો ટાઈમ હું વિડીયો બનાવું છું. તો પ્લીઝ યાર થોડો સપોર્ટ બતાવો, અને ક્યાં મારી ભૂલ થાય છે એ પણ કમેન્ટ કરીને જણાવો, કે ક્યાં મારે સુધારો કરવો છે, કઈ રીતે મારા વિડીયો સારા બનાવું હું. તો પ્લીઝ યાર કમેન્ટ કરો કંઈ મારી ભૂલ થતી હોય તો. તો ઝાડુ મારા આવી ગયા છે, ના ગાડીનો અવાજ આવે છે. થાકી જાઉં છું હું બોલતા. તો મારા લાઈફમાં એટલી મોટી પ્રોબ્લેમ છે, અને મેં સાઈડમાં રાખીને હું મહેનત કરું છું. મને ખબર છે કે મને તકલીફ છે, એ તકલીફને હું સાઈડમાં મૂકી દીધી છે, કેમ કે મારી કોઈ ગેરંટી નહીં. તેમ છતાં મેં મહેનત કરું છું. જ્યાં સુધી હું છું ત્યાં સુધી હું મહેનત કરવા માગું છું, અને તમારા બધાની સપોર્ટની મને જરૂર છે. તો પ્લીઝ યાર સપોર્ટ કરો. તો મારી 1 વર્ષની મહેનતને પાણીમાં ના જવા દો. તો પ્લીઝ તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક કરવાનું. તો ગાઈસ, ઝાડુ મારા આવી ગયા છે, અને જમવાનું પણ મારું બની ગયું છે. તો હવે જાઉં છું હું દાદીને જમવાનું આપવા. તો ચલો ગાઈસ, આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.